કોળી સમાજના આગેવાન નવનીતભાઈ બાલદિયા પર જે હુમલાનો બનાવ સામે આવ્યો છે તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। આને લઈને કોળી સમાજના આગેવાનો લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે અને આના સંદર્ભમાં હવે ન્યાય નહીં મળે તો ભારતીય જનતા પાર્ટીના બહિષ્કાર સુધીની ચમકી છે તે કોળી સમાજના આગેવાનો યુવા નેતાઓ દ્વારા આપવામાં આવી રહી છે, જેને લઈને મામલો ગરમાવાની શરૂઆત થઈ છે। ક્યાં આ પ્રકારે છે આહવાન કરવામાં આવી રહ્યું છે, ક્યાં કોણે આ નિવેદન આપ્યું છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આજથી થોડાક દિવસ પહેલાં કોળી સમાજના આગેવાન જે બગદાણાના હતા નવનીતભાઈ બાલદિયા, તેમના પર જીવલેણ હુમલાનો બનાવ સામે આવ્યો હતો, જેમાં 8 થી 10 જેટલા શખ્સોએ ધોકા પાઇપો વડે તેમના પર જીવલેણ હુમલો કર્યો હતો અને આ ઘટનાને લઈને કોળી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને ન્યાયની માંગ ઉઠી છે। આ સમગ્ર મામલાની તપાસ એસઆઈટી દ્વારા કરવામાં આવી રહી છે। એસઆઈટીને 10 દિવસ કરતાં વધારે સમય વીતી ચૂક્યો છે। એક પુરાવાઓ છે તે એકત્ર કરવામાં આવી રહ્યા છે। બીજી તરફ કોળી સમાજના જે આગેવાનો છે તેમની મિટિંગો મળી રહી છે, સંમેલનોને લઈને ચર્ચા થઈ રહી છે અને જો ન્યાય નહીં મળે તો આગામી સમયમાં સરકાર પરિણામ ભોગવવા માટે તૈયાર રહે તે પ્રકારની ચીમકીઓ પણ ઉચ્ચારવામાં આવી રહી છે। મામલો છે તે દિવસે ને દિવસે બીચકતો જઈ રહ્યો છે। બીજી તરફ એસઆઈટી દ્વારા આશ્વાસન આપવામાં આવી રહ્યું છે કે આવા જે કોઈ પણ આરોપીઓ હશે તેમના સુધી એસઆઈટી પહોંચશે અને કડકમાં કડક કાર્યવાહી કરશે। આ ઘટનામાં અત્યાર સુધી 10 જેટલા આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે। એસઆઈટી એક્શન મોડમાં જોવા મળી રહી છે। અલગ અલગ જગ્યાએ સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યા છે। આરોપીઓની કોલ ડિટેલથી માંડીને સીસીટીવી ફૂટેજ સહિતના જે પુરાવાઓ છે તે એકત્ર કરવાના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે। ત્યારે સમગ્ર ઘટનાને લઈને જે અધિકારીઓ છે તેમની પણ પૂછપરછ થઈ રહી છે અને આ વચ્ચે સુરત ખાતેથી કોળી સમાજના જે યુવા આગેવાન છે ચિરાગ ઝાલા, તેમનું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેમણે કહ્યું છે કે જો નવનીતભાઈ બાલદિયાને ન્યાય નહીં મળે તો પછી વાત છે તે ભાજપના બહિષ્કાર સુધી પણ પહોંચશે। પહેલાં તો સાંભળો શું કહી રહ્યા છે કોળી સમાજના યુવા નેતા ચિરાગ ઝાલા। બરાબર, તો હું તો એમ કહું સહમત હોય, જો આપણે 2 દિવસમાં આપણે ન્યાય ન મળે તો આપણે બધા ભેગા થઈને ભાજપનો કરવાનો છે। તો બરાબર, બધા ગામના લોકો જાગૃત થઈ ગયા છે અને કીધું છે કે નવનીતભાઈને 2 દિવસમાં ન્યાય ન મળે તો અમે ભાજપનો બહિષ્કાર કરશું। તો આપણે તૈયાર છો બધા? કરજો કે 2 દિવસમાં નવનીતભાઈને ન્યાય ન મળે તો અમે ભાજપનો મગજમાં ત્યાં કોળીનો અમે દાવ લઈ લઈએ તો એના મનનો વહેમ છે, કાઢી નાખજો બધા। આ તૈયારી આપણે રાખવી પડશે અને અમે તો મેદાનમાં ઉતરી ગયા અત્યાર લગીમાં 7 અપોઇન્ટમેન્ટ આવી ગઈ છે। 7,000 કેટલી 7,000 અપોઇન્ટમેન્ટ આવી છે ગામે ગામ યુવાનો તૈયાર કરવા માટે। કોળી સમાજની 35-40% વસ્તી છે તો ગાંધીનગરના સિંહાસન ઉપર આ કોળી સમાજનો 35% પ્રભુત્વ હોવો જોઈએ। મુખ્યમંત્રી આપતો હોવો જોઈએ અને ગૃહમંત્રી પણ ઓબી સમાજમાંથી હોવો જોઈએ। પછી કોની માં હવારે હૂંટ ખાધી છે કે કોળીને કોઈ હાથ અડાવી આપણો કોઈ ભાવ નથી પૂછતું એટલે ધોકા મારી લઈ જાય ને, બનાવો મુખ્યમંત્રી। આપણે સાંભળ્યા હતા કોળી સમાજના યુવા નેતા ચિરાગ ઝાલા। હાલ તેમનું મોટું નિવેદન સામે આવ્યું છે, જે રીતે તેમણે ભાજપના બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે। થોડાક દિવસ પહેલાં સરપંચોની પણ બેઠક મળી હતી, ભાજપના હોદ્દેદારોની પણ બેઠક મળી હતી અને આ ઘટનામાં જે રીતે ભારતીય જનતા પાર્ટીના હવે હોદ્દેદારો છે, સભ્યો છે, તેઓ નારાજ ચાલી રહ્યા છે। અત્યાર સુધી ન્યાય નથી મળી રહ્યો તે બાબતે આગામી સમયમાં એસઆઈટી દ્વારા શું રિપોર્ટ કરવામાં આવે છે અને આ ઘટનામાં જે આક્ષેપ પ્રત્યાક્ષેપ જોવા મળી રહ્યો છે ત્યારે શું આમાં આવનારા દિવસોમાં ચોંકાવનારા ખુલાસાઓ થાય છે તે પણ અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું। એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ